નમસ્કાર મિત્રો, તો જ્ઞાન સાધના સ્કોલરશિપ 2026ની ચોઇસ ફિલિંગ અને રજિસ્ટ્રેશનની તારીખ છે તે પૂર્ણ થઈ ગઈ છે. તો હવે જે છે તે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે, તેમજ ફાઇનલ મેરિટ લિસ્ટમાં કેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થશે અને તમારે કેટલા માર્ક હશે તો તમારું જે છે તે ફાઇનલ મેરિટ લિસ્ટમાં નામ આવશે. તેમજ ઘણા વિદ્યાર્થી મિત્રોને જે લોગિન અને અપ્રુવલમાં અન્ય પ્રોબ્લેમ આવે છે, તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું. તો તમે જોઈ શકો છો કે જે જ્ઞાન સાધના માટેની જે ચોઇસ ફિલિંગ અને જે રજિસ્ટ્રેશનની તારીખ છે તે 18 છેલ્લી ચોઇસ ફિલિંગની તારીખ 18 હતી. ત્યારબાદ વાત કરું તો કે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે ક્યારે આવશે, તો કે ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે આ મહિના એટલે કે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં અથવા જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં આવી જશે તેવી સંભાવના છે. તો કે ચોઇસ ફિલિંગ તમારી પૂર્ણ થઈ ગઈ છે, એટલે કે થોડાક દિવસમાં તમારું જે છે તે ઓટોમેટિક સિસ્ટમ દ્વારા તમારું મેરિટ ક્રમ અને તમારી જે શાળાની અગ્રેસરતા છે તેના આધારે તમારું સ્કૂલમાંથી તમારું એનાલિસિસ થશે, તમારું ફાઇનલ સ્કૂલ એનાલિસિસ થશે અને ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે બહાર પડશે. હવે વાત કરું કુલ કેટલા વિદ્યાર્થી મિત્રોનો સમાવેશ ફાઇનલ મેરિટ લિસ્ટમાં થશે, તો કુલ 25,000 વિદ્યાર્થીઓને જે છે તે ફાઇનલ મેરિટ લિસ્ટમાં લેવાના છે. તો તે મુજબ વાત કરું તો કે તમારું અંદાજિત જે છે તે તમારા કેટલા માર્ક હશે તો તમને ફાઇનલ મેરિટ લિસ્ટમાં નામ આવશે. તો તમે અહીં જોઈ શકો છો કે જનરલ અને EWS એટલે કે જનરલ વિદ્યાર્થીઓ માટે જે છે તે તમારે અહીં ગુણનું એનાલિસિસ કરેલું છે. જે આગળ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં જે PDF આવી હતી તેના આધારે તમારે 66 ગુણ કે તેથી વધુ હશે તો તમારો સમાવેશ થશે. તેવી રીતે OBCઓ માટે પણ વધુ ગુણ 66 છે તે તમામને અહીં આપેલું છે. તે રીતે તમારું અંદાજિત કટઓફની વાત કરું તો તમે અહીં જોઈ શકો છો કે તમામ વિદ્યાર્થી છે તે ઘણા વિદ્યાર્થીઓ જ આ જે 66 ગુણની વસાળે આવે છે એટલે કે વચ્ચે આવે છે. તેમાં 24,865 વિદ્યાર્થીઓ, તેવી જ રીતે 25,323 વિદ્યાર્થીઓ છે. તેવી રીતે કુલ એટલી વછાળે છે તે 66 ગુણ આવે છે, એટલે કે 66 માર્કમાં તમામ વિદ્યાર્થી મિત્રોનો એટલે કે 25,000 વિદ્યાર્થીઓ લેવાના છે તેની વચ્ચે આ તમામ વિદ્યાર્થીઓ આવે છે. તો તે અંતર્ગત કટઓફની વાત કરું તો કે જે જનરલ વિદ્યાર્થીઓનું છે તે 68 થી 72 ગુણની વચ્ચે રહી શકે છે, એટલે કે તેનાથી વધુ પણ હોઈ શકે છે. તેવી જ રીતે જે છે તે OBC માટે પણ તમારે એટલે કે 65+ એટલે કે ચાલવાનું રહેશે. 65 ઉપર તમારા ગુણ હોય તો તમને તમારો ફાઇનલ મેરિટ લિસ્ટમાં વારો આવી શકે છે. તે રીતે ST અને SC વિદ્યાર્થીઓ માટે પણ તમારે 50 ઉપર ગુણ તો હોવા જ જોઈએ. ST વિદ્યાર્થી માટે પણ 55 ગુણ ઉપર હોય તો તમારો વારો આવવાની જે છે તે સંભાવના વધી જશે. આવી રીતે છે તે તમામ અન્ય જે છે તે અંદાજિત કટઓફ મેં કાઢેલું છે. આવી રીતે તમારા જે છે તે ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પડશે, પરંતુ આમાં થોડો ઘણો પણ ફેરફાર હોઈ શકે છે કારણ કે આ અંદાજિત છે. હવે જે છે તે સ્કૂલ જે આગળ જ્ઞાન સાધનાની ઓફિશિયલ વેબસાઇટ પર જ્યારે પણ ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે ત્યારે તને કેટલા માર્કે મેરિટ અટક્યું છે તેની પણ જાણકારી હું આપી દઈશ. તો તમે અહીં જોઈ શકો છો કે ઘણા નિયમો આધારે તમારે જો ઘણા વિદ્યાર્થીઓનો આગળથી પાછળથી એવી કોમેન્ટ આવે છે કે મારે પણ સેમ જ માર્ક હતા તો મારો જે છે તે સમાવેશ ફાઇનલ મેરિટ લિસ્ટમાં શા માટે નથી થયો. તો તેનું કારણ હોય છે કે તમારે જો સમાન ગુણ હોય તો તમારું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે જન્મ તારીખ આધારે અથવા તો સરકારના જે નિયમ અલગ અલગ ઘણા નિયમ કરેલા હોય છે, તે નિયમ બનાવેલા હોય છે તેના આધારે જે છે તે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટમાં જો તમારા સરખા ગુણ હોય તો પણ તમારો સમાવેશ થતો નથી. તો તે નિયમ આધારે તે છે તે ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પડતું હોય છે. તો ફાઇનલ મેરિટ લિસ્ટ જ્યારે પણ બહાર પડશે ત્યારે હું તમને તેની પણ જાણકારી વિડીયોના માધ્યમથી કરી દઈશ અને તે જે છે તે GSSYJUJની વેબસાઇટ પર પણ આવી જશે. તો ત્યારે પણ હું તમને વિડીયોના માધ્યમથી જણાવી દઈશ અને આમાં તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો પણ તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. અને રહી વાત એ કે ઘણા વિદ્યાર્થી મિત્રોને એપ્રુવલ અને જે છે તે લોગિનમાં પ્રોબ્લેમ આવે છે, તો તે પણ તમને વેબસાઇટના માધ્યમથી જાણ કરી દઉં કે કઈ રીતની તમારે જે છે તે સોલ્વ કરવાનું રહેશે. તો મિત્રો, આપણે જ્ઞાન સાધનાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર આવી ગયા છે, એટલે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ અહીં જ તમારે દેખાડવામાં આવશે. તમે અહીં જોઈ શકો છો કે અહીંથી તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ મેરિટના સેક્શન ઉપરથી જોવા મળશે અને કોઈ પણ નવી અપડેટ આવશે તો ત્યારે અહીં જ્ઞાન સાધનાની જે છે તેમાં તમને જાણ કરવામાં આવશે. અને તમારો જે હેલ્પલાઇન નંબર છે તે હજુ સુધી બહાર પાડવામાં નથી આવ્યો, એટલે કે DO કચેરીના હેલ્પલાઇન નંબરની PDF છે તે અહીંથી બહાર પાડવામાં આવતી હોય છે, જેથી કરી અને તમારે લોગિન કે અપ્રુવલ કે ન થતું હોય તો તેની જાણકારી તમે DO કચેરીના માધ્યમથી મેળવી શકો છો કે કેવી રીતે
તમારે જે છે તે એપ્રુવલ અને બધું થશે. તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ પ્રાઇવેટ શાળા માટે જે છે તે રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ કરી હશે તો તેનું એપ્રુવલ છે તે ડીઓ કચેરીમાં થશે. તેની જાણકારી પણ આગળ કરવામાં આવેલી હતી કે તમારું જે છે એપ્રુવલ અને તમામ કાર્યવાહી છે તે આગળ ડીઓ કચેરીમાંથી જ્યાં સુધી ન થાય, જ્યાં સુધી તમને એપ્રુવલ ન મળે ત્યાં સુધી તમારે ફાઇનલ ગણવાનું નથી. તો તેવી રીતે તમારે જે છે તે તમામ જે છે તે બાબત ત્યાંથી જ થશે. તો તે બાબતની ધ્યાન રાખવી. અને સ્ટુડન્ટ લોગિન જો તમારે કોઈ પણ થતું ન હોય તો તમે ફોરગોટ પાસવર્ડ મારી અને તમારું સ્ટુડન્ટ લોગિન કરી શકો છો. અને ઘણા વિદ્યાર્થી મિત્રોની એવી પણ કોમેન્ટ આવી હતી કે મારે જે છે તે ફક્ત સ્કોલરશિપનો જ લાભ લેવો છે અને કોઈ પણ સ્કૂલનો લાભ લેવો નથી. તો તમે જે છે તે સ્કોલરશિપનું સિલેક્ટ કરવાનું તમને કહ્યું હતું કે ફક્ત તમે સ્કોલરશિપ સિલેક્ટ કરી અને આગળ સબમિટ આપી દેજો. તો આવી રીતે તમામ પ્રકારની માહિતી હતી. અને જો તમને કોઈ પણ અન્ય પ્રોબ્લેમ હોય તો તે તમે કોમેન્ટમાં જણાવી દેજો. અને ત્યારબાદ જ્યારે પણ ફાઇનલ મેરિટ લિસ્ટ આ વેબસાઇટ પર આવશે ત્યારે તમને હું વિડીયોના માધ્યમથી જાણ કરીશ કે ફાઇનલ મેરિટ લિસ્ટ કેટલા માર્કે અટક્યું છે અને કેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ છે તે ફાઇનલ મેરિટ લિસ્ટમાં થયો છે. તેમજ જો બીજો રાઉન્ડ આવશે આ સ્કોલરશિપ માટેનો તો તેની પણ જાણકારી હું તમને આગળ જો આવશે તો જણાવી દઈશ. તો મારી ચેનલને હજુ સુધી જે પણ વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અને આવનારી તમામ જ્ઞાન સાધના અને અન્ય સ્કોલરશિપની અપડેટ તમને સૌપ્રથમ અને સરળતાથી પ્રાપ્ત થાય. આશા રાખું છું કે આ વિડીયો તમને યુઝફુલ થશે, એટલે કે તમને જે છે તે મદદરૂપ થશે. તો ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. આ વિડીયોને શેર કરવાનું નહીં ભૂલતા. જય હિન્દ, જય ભારત.